આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો વજન 374 ગ્રામ કિંમત ₹13,09,000ની મત્તાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખ્ત સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ છે। સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી પ્રવૃત્તિ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા। તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને મળેલ બાતમી હકીકત આધારે સુરત અડાજણ હની પાર્ક રોડ સરસ્વતી સ્કૂલની બાજુમાં સાંઈરામ રો હાઉસના ગેટ પાસે જાહેરમાંથી આરોપી સૌરવ નરેશભાઈ ચૌહાણને ઝડપી પાડી તેની પાસેથી હાઇબ્રિડ ગાંજો વજન 374 ગ્રામ કિંમત ₹13,09,000ની મત્તાનો કબજે કરવામાં આવેલ છે। સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી। એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો। એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો। એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું। એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એ નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે, એ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો। સર, આરોપીઓ કઈ રીતે મળીને કામ કરતા હતા? મેન આરોપી શું કરે છે, ક્યાંથી લાવે? મેન આરોપી રિષભ મહનોત કરીને જે છે એ નંદનવન 2 વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી। આ જે રિષભ છે એના મોબાઈલની એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી, તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો। સર, કયા લોકોને ટાર્ગેટ કરતા હતા વેચાણ માટે અને કઈ? હાલના સંજોગોમાં જોઈએ તો એ લોકોની જોડેથી અમને લિસ્ટ એવું મળ્યું છે કે એમાં ટીનેજર્સોનો આ હાઇબ્રિડ ગાંજાનો ઉપયોગ કરે છે। અમારા સુરત શહેર અને માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા પણ એક દરેક પેરેન્ટ્સને, વાલીને નમ્ર અરજ છે કે તમારા છોકરા રાતે ક્યાં જાય છે એનું પૂરેપૂરું ધ્યાન રાખો અને આ હાઇબ્રિડ ગાંજો જે છોકરાઓ કે છોકરીઓ કન્ઝ્યુમ કરે છે એમના કપડાની અંદર આ ગાંજાની વાસ બેસી જતી હોય છે। તો જ્યારે સવારમાં આ કપડાને ધોવા મૂકો ત્યારે તમે એટલીસ્ટ ખાલી એ કપડાને ચેક પણ કરો, જો એવી વાસ કે એવું જણાઈ આવતું હોય તો તાત્કાલિક તમારે સુરત પોલીસને જાણ કરો। અમે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવાના, પણ એમને અહીંયા અમે એક રિહેબ સેન્ટર બનાવ્યું છે। એ રિહેબ સેન્ટરની અંદર એમની જોડે કાઉન્સલિંગ કરી અને આમાંથી કેવી રીતે બહાર નીકળે છે એનો પૂરેપૂરો અમે રસ્તો ગોતી આપીશું। સર, લિસ્ટમાં કેટલા ટીનેજર છે અને કઈ રીતે લેતા હતા? ડેલી લેતા હતા, વીકલી કે મંથલી, કોઈ પેકેજ તરીકે આપતા હતા લોકો? આ લોકોના જે નંબર અને એ છે એની અત્યારે હાલ અમે તપાસ કરીએ છીએ। હવે કેવી રીતે લેતા હતા એ આગળ તપાસ કરીશું, એનાથી આપણને ખબર પડશે। સર, જે મેઇન એક્યુઝ છે એની અંદર કેટલા લોકો આવી રીતે ડિલિવરી કરતા? અત્યારે જે મેઇન એક્યુઝ રિષભ મહનોત કરીને છે એનો જ આ માણસ છે, સૌરવ કરીને, સૌરવ ચૌહાણ, એ એના જ ઘરની અંદર રહેતો હતો અને એ રાજસ્થાનના ઝાલોર ગામનો છે અને ત્યાંથી જે ડિલિવરી કરાવડાવતો હતો। સર, રિષભની પ્રોફાઇલ શું કરે છે, કેટલા સુધી
રિષભ નટવરલાલ પ્રહનોત મહનોત જે છે એ વેસુની અંદર નંદનવન 2 સોસાયટીની અંદર રહે છે. કાલે એસઓજી પોલીસ દ્વારા એના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. એ ત્યાં ઘરે મળી આવેલ નથી. હવે એની તપાસ કરી આગળની એ શું કરતો હતો. આમ એના ફાધરને એનું પૂછ્યું તો એ લોકોનું એવું કહેવાનું થાય છે કે કાપડનો વેપાર કરે છે. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.